વડાપ્રધાન મોદીના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। આજે વિમેન્સ ડે છે। ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન છે। નવસારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં વડાપ્રધાન મોદી મહિલાઓ સાથે ફરી સંવાદ કરવાના છે। પરંતુ એ પહેલાના દ્રશ્યો કે જ્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। રોડ શોના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। મહિલાઓ સાથે ફરી સંવાદ કર્યો। લખપતિ દીદીનું સન્માન વડાપ્રધાને કર્યું હતું। ગુજરાત ગ્રામ વિકાસ વિભાગે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને ત્યારબાદ રોડ શોના દ્રશ્યો જોઈ રહ્યા છો। સખી બહેનોની મહેનત અને સમર્પણનું પણ સન્માન વડાપ્રધાને કર્યું હતું। તો સ્વયં સહાય જૂથની 2.5 લાખ મહિલાઓને સહાય આપવામાં આવી। આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વિમેન્સ ડેમાં, અને આ સાથે ગુજરાતની 2 દિવસીય મુલાકાતે વડાપ્રધાન છે, ત્યારે વડાપ્રધાન મોદીના નવસારીના રોડ શોના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં લોકોનું અભિવાદન વડાપ્રધાન ઝીલી રહ્યા છે। તો ખાસ નૃત્ય પણ કરવામાં આવી રહ્યા છે। ભારતીય સંસ્કૃતિની ઝલક પણ અહીં જોવા મળી રહી છે। તો વિશેષ તૈયારીઓ વડાપ્રધાનને આવકારવા માટે કરવામાં આવી રહી છે। તો કાર્યક્રમ સ્થળે વડાપ્રધાન પહોંચ્યા છે અને જ નવસારી ખાતેના દ્રશ્યો કે મોટા પ્રમાણમાં જનમેદની પણ અહીં ઉમટી છે। એક અલગ જ ઉત્સાહ વડાપ્રધાનને આવકારવા માટે લોકોમાં જોવા મળી રહ્યો છે। તો વડાપ્રધાન પણ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને ધીમે ધીમે તેઓ આગળ વધી રહ્યા છે। અને એ જ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જ્યાં નાના બાળકોથી લઈ યુવાઓ, આ સાથે વૃદ્ધો વડાપ્રધાનની એક ઝલક જોવા માટે ત્યાં આગળ પહોંચી ચૂક્યા છે। સુરતવાસીઓ મોટા પ્રમાણમાં અહીં ઉમટ્યા છે। તો વિશેષ આયોજન આજના દિવસનું કરવામાં આવ્યું છે। વડાપ્રધાનની ગુજરાત મુલાકાત છે। અનેક વિકાસની ભેટો વડાપ્રધાન ગુજરાતની જનતાને આપી રહ્યા છે। વિકાસની સોગાતો ગુજરાતની જનતાને મળી રહી છે। તો જીપમાં વડાપ્રધાન મોદીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેઓ કાર્યક્રમ સ્થળ ખાતે પહોંચી ગયા છે। નવસારીના દ્રશ્યો જ્યાં ચુસ્ત બંદોબસ્ત પણ કરી દેવામાં આવ્યો છે। તો મોટા પ્રમાણમાં કાર્યક્રમ સ્થળ પર લોકોની ઉપસ્થિતિ છે। માનવ મહેરામણ પણ ઉમટ્યું છે। મોટા પ્રમાણમાં જનમેદની છે। પીએમ મોદીને મહિલા સુરક્ષા કવચ ભવ્ય સ્વાગત તેઓનું કરવામાં આવ્યું છે। સભાને પણ તેઓ સંબોધન કરવાના છે। નારી શક્તિનું સન્માન કરવામાં આવશે અને જ વિમેન્સ ડે નિમિત્તે સરકાર અનેક નારી શક્તિના કાર્યક્રમો યોજી રહી છે। વડાપ્રધાનના પ્રવાસને ઉત્સાહ પણ એટલો જ જોવા મળી રહ્યો છે। જોકે વડાપ્રધાને પહેલા લખપતિ દીદી સાથે સંવાદ કર્યો। લખપતિ દીદી યોજના પણ વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવી છે, જ્યાં મહિલાઓને વધુમાં વધુ આત્મનિર્ભર બને અને પોતાના દમ પર તે સફળતાના શિખરો સર કરે તે માટે આ યોજના અમલમાં લાવવામાં આવી છે। તો વડાપ્રધાન મોદીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। લોકોનું અભિવાદન તેઓ ઝીલી રહ્યા છે। નારી શક્તિને વંદન કરશે વડાપ્રધાન। આ સાથે લખપતિ દીદી સાથે તેઓએ વાતચીત કરી। નારી શક્તિનું સન્માન થવા જઈ રહ્યું છે। આ આખું કાર્યક્રમનું આયોજન ખાસ મહિલા મોરચો સંભાળી રહ્યો છે। લખપતિ દીદી સન્માન આ કાર્યક્રમ છે અને સભા સ્થળ ખાતે તેઓ પહોંચી ચૂક્યા છે। થોડી વારમાં સભાને સંબોધન કરશે। તો વડાપ્રધાન ખુલ્લી કારમાં કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા છે અને દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। અનેક યોજનાઓ નારીને આગળ લાવવા માટેની પણ અમલમાં મૂકવામાં આવી છે। તો વડાપ્રધાને આજ અંતર્ગત વિમેન્સ ડેની શુભકામના પાઠવતું ટ્વીટ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કર્યું હતું। હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, 2 અલગ અલગ દ્રશ્યો છે। એકમાં વડાપ્રધાને લખપતિ દીદીઓ સાથે વાતચીત કરી, કેવી રીતે તેને લખપતિ યોજનાનો લાભ મળ્યો, લખપતિ દીદી યોજનાનો લાભ મળ્યો, આ સાથે તેઓ કેટલી આગળ વધી આ યોજનાના સહયોગથી, કારણ કે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક બાદ એક યોજનાઓ અમલમાં આવી રહી છે। આ સાથે અનેક પ્રયાસો પણ કાર્યરત છે અને વતનમાં વિકાસ પુરુષ છે અને એમને જ વધાવવા માટેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મોટા પ્રમાણમાં લોકો ઉત્સાહ સાથે વડાપ્રધાનનું સ્વાગત કરી રહ્યા છે। જી સફલથી જી મૈત્રી નું લોકાર્પણ। વિશ્વ મહિલા દિવસે વડાપ્રધાન મોદીએ માતા અને બહેનો સાથે સંવાદ કર્યો છે। લખપતિ દીદીઓ સાથે તેમણે વાતચીત કરી। 10 લખપતિ દીદી સાથે વડાપ્રધાન મોદીએ સંવાદ કર્યો હતો। હાલ તે સભા સ્થળ ખાતે પહોંચ્યા છે। તો અનેક વિકાસની ભેટો વડાપ્રધાન ગુજરાતની જનતાને આપી રહ્યા છે। ત્યારે સુરતની મુલાકાતે છે, 2 દિવસીય સુરતના પ્રવાસે છે। ભારત માતા કી જયના નારા પણ ત્યાં આગળ લાગી રહ્યા છે। તો મોદીના નારા પણ લાગી રહ્યા છે। તો સૌના સાથ
સૌના વિકાસ, સૌના વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટી આગળ આવી રહી છે। તો આ સાથે આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે વડાપ્રધાનની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને આ સાથે CR પાટીલ પણ તેમની સાથે છે। તેઓ પણ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। તો લોકોમાં અનેરો ઉત્સાહ વડાપ્રધાનને લઈ જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યાં સુરતીઓએ વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને આજ એ જ ઉત્સાહ સાથે અહીંયા લોકો પહોંચ્યા છે વડાપ્રધાનની એક ઝલક જોવા માટે। તો મહિલા દિન નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। વિશેષ નારી શક્તિને સલામ કરવા માટે વડાપ્રધાન પહોંચ્યા છે। નારી શક્તિના એમ્પાવરમેન્ટ માટે અનેક યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે। લખપતિ દીદી સંમેલન આજે જેમાં વડાપ્રધાન પહોંચી ચૂક્યા છે। થોડી જ વારમાં હવે તેઓ સંબોધનની શરૂઆત કરવા જઈ રહ્યા છે। ખુલ્લી જીપમાં વડાપ્રધાન અભિવાદન ઝીલી રહ્યા છે। આ જીપમાં પીએમ સાથે સીએમ અને પાટીલ પણ ઉપસ્થિત છે। વાસી બોરસી ખાતે વડાપ્રધાન મોદીનો આ કાર્યક્રમ છે, જેના સ્થળ પરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। લખપતિ દીદી સંમેલન કે જ્યાં મહિલાઓ 21મી સદીમાં સફળતાના શિખરો સર કરી રહી છે, પરંતુ વધુને વધુ તેઓ આગળ આવે, કોઈ પણ પ્રકારની તેમને તકલીફ ન પડે અને વિમેન એમ્પાવરમેન્ટ, અપલિફ્ટમેન્ટ અને એનરિચમેન્ટ માટેની અનેક યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે। તો એ જ મહિલા સંમેલન ખાતે વડાપ્રધાન પહોંચી ચૂક્યા છે। લખપતિ દીદી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમ સ્થળના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને 2 દિવસીય મુલાકાતમાં તેમણે અનેક કાર્યક્રમોમાં હાજરી આપી છે, પરંતુ હાલના જે દ્રશ્યો નવસારી ખાતેના છે, લખપતિ દીદી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને વડાપ્રધાન લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। લોકો સેલ્ફી લઈ રહ્યા છે। તો આ સાથે એક અલગ જ ઉત્સાહ અને માહોલ જોવા મળી રહ્યો છે કાર્યક્રમ સ્થળે। તો આ સંમેલનમાં મોટા પ્રમાણમાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી છે અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાકેશ પણ જોડાયેલા છે। રાકેશ, વડાપ્રધાન નવસારીના લખપતિ દીદી સંમેલન કાર્યક્રમમાં પહોંચી ચૂક્યા છે, લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે, લોકોમાં ઉત્સાહ પણ વડાપ્રધાનના આગમનને લઈને એટલો છે। બિલકુલ ઘણો જ ઉત્સાહ સાથે કાર્યક્રમની અંદર જોવા મળી રહ્યો છે, કારણ કે મોટી સંખ્યામાં જે લખપતિ દીદી કાર્યક્રમની અંદર મહિલાઓ છે તે ઉપસ્થિત છે અને લખપતિ દીદીના સંમેલનની સાથે સાથે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે મહિલાઓને એક અનોખી જે ભેટ અને સહાય છે તે અર્પણ કરવા જઈ રહ્યા છે। 2 અલગ અલગ યોજનાઓનો લોકાર્પણ છે અને કુલ 450 કરોડની સહાય છે તે અર્પણ કરવામાં આવનાર છે। પીએમ મોદીના વરદ હસ્તે 25,000થી વધુ સ્વસહાય જૂથની 2.5 લાખ મહિલાઓને 450 કરોડની આ સહાય છે તે અર્પણ કરવામાં આવશે। 2 મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને 13 મહત્વાકાંક્ષી તાલુકાઓમાં અત્યધિક પરિવારોની સ્વસહાય જૂથની મહિલાઓને આજીવિકા પ્રવૃત્તિઓ માટે નાણાકીય સહાય યોજના, જ્યારે ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય અને માર્ગદર્શન માટેની યોજનાનું આ લોકાર્પણ છે, જેમાં ખાસ કરીને પીએમ મોદીના વરદ હસ્તે જી સફળ અને જી મૈત્રી યોજનાનું લોકાર્પણ કરવામાં આવનાર છે। હાલ કાર્યક્રમ સ્થળે પીએમ મોદી પહોંચી ચૂક્યા છે અને તેઓની સાથે કેન્દ્રીય જળશક્તિ કેબિનેટ મંત્રી CR પાટીલ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત છે અને થોડી ક્ષણોની અંદર જે પીએમ મોદીનું અને મહાનુભાવો દ્વારા સ્વાગત પણ કરવામાં આવનાર છે। સ્વાગત કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી છે તે મહિલાઓ જોડે સંવાદ પણ કરવાના છે અને આ સંવાદ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ 2 વાગ્યાની આસપાસ તેઓ છે તે પરત સુરત એરપોર્ટ ફરવાના છે અને એરપોર્ટથી તેઓ અંદાજે 3 વાગ્યાના સમય દરમિયાન સીધા દિલ્હી જવા રવાના થવાના છે। જી રાકેશ, અને હાલ જે કાર્યક્રમ સ્થળના દ્રશ્યો સામે આવી રહ્યા છે, લખપતિ દીદી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। મોટા પ્રમાણમાં નાના બાળકોથી લઈ યુવાઓ અને વૃદ્ધો મોટા પ્રમાણમાં ઉમટ્યા છે અને તેઓ પણ વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે એટલા જ તલપાપડ દેખાઈ રહ્યા છે। બિલકુલ, સવારથી જે કાર્યક્રમ જે આયોજન કરવામાં આવ્યું છે તે કાર્યક્રમને લઈને સવારથી બસો ભરીને જે મહિલાઓ સહિત બાળકો અને ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમની અંદર જોડાયા છે। પીએમ મોદીને નિહાળવા માટે સૌ કોઈ જે છે તે આતુરતાપૂર્વકની વાટ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખીઓ પણ છે તે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી છે। વિવિધ સંસ્કૃતિની લોક પરંપરા પણ છે તે આ કાર્યક્રમની અંદર જોવા મળી છે અને તેને લઈને જે વિદ્યાર્થીઓનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેની
જે ઉત્સાહ અને ઉમંગ હતો તે આ કાર્યક્રમની અંદર જોવા મળી રહ્યો છે. હાલ થોડી ક્ષણોની અંદર આ કાર્યક્રમની અંદર પીએમ મોદી છે તે કાર્યક્રમની અંદર ઉપસ્થિત તમામ મોટી સંખ્યામાં જે મહિલાઓને સંબોધિત કરવાના છે અને સાથે સાથે જે પરિસંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એટલે લખપતિ દીદી જે યોજના છે તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે યોગ્ય માર્ગદર્શન અને જે યોજના અંગેની વિસ્તૃત માહિતી છે તે આપવાના છે. જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો. તો દ્રશ્ય આપ જોઈ રહ્યા છો નવસારી ખાતેના સંમેલનના કે જ્યાં ખુલ્લી જીપમાં વડાપ્રધાન લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. આ સાથે તેમની સાથે CR પાટીલ અને ભૂપેન્દ્રભાઈ પટેલ પણ છે. પહેલા તેમણે લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યો, તેમનો ઉત્સાહ વધાર્યો, કેવી રીતે તેમણે લખપતિ દીદી યોજનાનો લાભ મેળવ્યો અને કેવી રીતે તેના માટે રોજગારીની અનેક તકોનું સર્જન કેવી રીતે તેને અનેક રોજગારીની તકોનું સર્જન થયું અને તેના જીવનમાં લખપતિ દીદી યોજના કેવી રીતે ઉપયોગી બની તે વિશે તેણે વાતચીત કરી અને ત્યારબાદ હાલ સભા સ્થળ ખાતે તેઓ પહોંચી ચૂક્યા છે. નવસારી ખાતેના દ્રશ્યો છે કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત છે. સુરક્ષા વ્યવસ્થા પણ એટલી જ કડક કરવામાં આવી છે. તો આ સાથે વડાપ્રધાનને આવકારવા માટે વિશેષ તૈયારીઓ પણ કરવામાં આવી હતી અને ખાસ વાત એ છે કે આ લખપતિ દીદી સંમેલનનો તમામ કાર્યભાર મહિલા મોરચા દ્વારા સંભાળવામાં આવ્યો છે. અનેક મહિલા પોલીસ કર્મીઓ ખડે પગે છે અને આ કાર્યક્રમની જવાબદારી તેમના શિરે છે. એટલે આ પણ એક રેકોર્ડ સર્જવા તરફ જઈ રહ્યું છે કે વડાપ્રધાન મોદીના કાર્યક્રમની જવાબદારી મહિલાઓએ સંભાળી. મહિલા પોલીસ કર્મચારીઓ અધિકારીઓ ઉપસ્થિત છે અહીંયા અને તેઓ સંચાલન કરી રહી છે. તો 10 લખપતિ દીદી સાથે સૌથી પહેલા વડાપ્રધાને સંવાદ કર્યો હતો અને મહિલાઓ સાથેના સંવાદ બાદ વડાપ્રધાનના દ્રશ્યો સામે આવ્યા છે કાર્યક્રમ સ્થળના કે જ્યાં તેઓ ખુલ્લી જીપમાં સવાર લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. તો વિશેષ ભારતીય સંસ્કૃતિની ઝાંખી પણ ત્યાં જોવા મળી હતી. વિશેષ નૃત્ય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો આ સાથે તેઓએ મહિલા દિવસ પણ છે અને મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિને વંદન લગતા અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે. તો એક તરફ ગુજરાતમાં દિગ્ગજોનો જમાવડો થયો છે. રાજકીય નેતાઓ, દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં છે ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમના દ્રશ્યો જોઈ રહ્યા છે. જો કે આજ મહિલા દિવસને લઈ વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમણે ટ્વીટ કર્યું છે અને સાથે લખ્યું છે કે મહિલા દિવસ પર આપણે નારી શક્તિને સલામ કરીએ છીએ. અમારી સરકારે હંમેશા મહિલાઓને સશક્ત બનાવવા માટે કામ કર્યું છે, જે અમારી યોજનાઓ અને કાર્યક્રમોમાં પ્રતિબિંબિત થાય છે. અને આજે વચન મુજબ મારી સોશિયલ મીડિયા પ્રોપર્ટીઝ એવી મહિલાઓ દ્વારા કબજે કરવામાં આવશે જે વિવિધ ક્ષેત્રોમાં પોતાની છાપ છોડી રહી છે. એટલે કે દર વખતની જેમ મહિલાઓ માટે વિશેષ કાર્યક્રમો થતા હોય છે, તેમનો ઉત્સાહ વડાપ્રધાન વધારતા હોય છે અને અનેક સરકાર દ્વારા નારી શક્તિને આગળ લાવવા માટેની અનેક યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવતી હોય છે. ત્યારે નવસારીમાં નારી શક્તિને વંદન આ કાર્યક્રમ છે, આ સંમેલન છે. તો વડાપ્રધાનના પ્રવાસે લઈ ઉત્સાહ પણ લોકોનો એટલો જણાઈ રહ્યો છે. પહેલા તેમણે લખપતિ દીદી સાથે ચર્ચા કરી અને હવે સભા સ્થળ ખાતેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વડાપ્રધાન મોદીને મહિલા સુરક્ષા કવચ મળ્યું છે. ભવ્ય સ્વાગત તેઓનું કરવામાં આવ્યું અને હવે થોડી જ વારમાં તેઓ સભાને સંબોધન કરવા જઈ રહ્યા છે. તો મહેનત બહેનોની અને તેમનું સમર્પણ અહીંયા પણ જોવા મળી રહ્યું છે. આ સાથે તેમણે નારી શક્તિને વંદન કરતા અનેક કાર્યક્રમો પણ અલગ અલગ જગ્યા પર તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે તેમણે એમ પણ ટ્વીટમાં લખ્યું હતું કે અમારી સરકારે હંમેશા મહિલાઓને સશક્ત બનાવવા માટે કામ કર્યું છે, જે અમારી યોજનાઓ અને કાર્યક્રમોમાં પ્રતિબિંબિત થાય છે. જો કે મહિલાઓ માટે અનેક યોજનાઓ પણ લોન્ચ કરવામાં આવી છે અને તેમાંની એક એટલે લખપતિ દીદી યોજના કે જે યોજના ખાસ જે મહિલાઓને જરૂર છે તેઓને આવકનો સ્ત્રોત ઊભો કરશે અને તેને મદદરૂપ થશે. તો લખપતિ દીદી સાથે સંવાદ પહેલા વડાપ્રધાને કર્યો, ત્યારબાદ રોડ શોની શરૂઆત થઈ છે. એ જ રોડ શોના દ્રશ્યો કાર્યક્રમ સ્થળના આપ જોઈ રહ્યા છો. જો કે કાર્યક્રમની વિશેષતા એ છે કે સુરક્ષાની તમામ જવાબદારી મહિલા પોલીસના શિરે છે. તો ગઈકાલે પણ સુરત અને સેલવાસ બાદ આજે તેઓ નવસારીના વાસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચી ચૂક્યા છે. 41,000 લખપતિ દીદી સહિત 1.5 લાખ મહિલાઓનું વડાપ્રધાન સન્માન કરશે.
આ કાર્યક્રમમાં સફળ મહિલાઓ કે જેઓ વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે તેઓને સન્માનિત કરવામાં આવશે। જો કે વડાપ્રધાનની તમામ સુરક્ષાની જવાબદારી આ કાર્યક્રમની જવાબદારી 3000 મહિલા પોલીસ કર્મચારીઓએ સંભાળી છે। તો નવસારીના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં વડાપ્રધાન સભા સ્થળ ખાતે પહોંચી ચૂક્યા છે। તેઓ સ્ટેજ પાસે પહોંચી ચૂક્યા છે। થોડી જ વારમાં કાર્યક્રમની આ સંમેલનની શરૂઆત થવા જઈ રહી છે। લખપતિ દીદી સંમેલન છે। આજના આ વિશાળ સંમેલનમાં નારી શક્તિ ને અભિવાદન કરવાનો આ કાર્યક્રમ ખૂબ ખૂબ સ્વાગત। ઉદ્યમમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ पराक्रम शदेते यत्र वर्तन्ते तत्र देव सहायकृत। नमस्कार, लखपति दीदी सम्मेलन में आप सभी का बहुत बहुत स्वागत है। चूल्हे से चांद तक और अपने सदन से संसद तक छाई है नारी। परिवार भी, पैसे भी, बच्चे भी, बिजनेस भी, पैर जमीन पर, सपना आसमान पर, ये है नूतन भारत की नारी। आज के अंतर्राष्ट्रीय महिला दिन की आप सभी को बहुत बहुत शुभकामनाएं। नारी गौरव से राष्ट्र गौरव की यशोगाथा लिखने वाले आदरणीय प्रधानमंत्री जी का आइए सर्वप्रथम विधिवत रूप से स्वागत करते हैं। सर्वप्रथम मंच पर आसीन हमारी लखपति दीदियों से अनुरोध करेंगे कि आप यहां पर उपस्थित लाखों महिलाओं की ओर से माननीय प्रधानमंत्री जी का स्वागत करें। सखी मंडल के द्वारा बनाई गई प्रोडक्ट्स अर्पण करके स्वागत कर रही है हमारी लखपति दीदियां। आइए जोरदार तालियों के साथ हम भी माननीय प्रधानमंत्री जी का स्वागत करते हैं। वलसाड़, खेड़ा, सूरत, नवसारी, राजकोट, दाहोद, आनंद, जूनागढ़ और डांग पूरे गुजरात से पधारी हैं ये नारी शक्ति। बहुत बहुत स्वागत। और अब सादर विनती गुजरात के माननीय मुख्यमंत्री श्री भूपेंद्र पटेल जी एवं माननीय केंद्रीय जल शक्ति मंत्री श्री CR पाटिल जी से कि आप भी इस अवसर पर गुजरात में पधारे आदरणीय प्रधानमंत्री जी का स्वागत सम्मान करें। पुष्पगुच्छ, शॉल एवं स्मृति चिन्ह कच्छ के फेमस मड एंड मिरर वर्क से बनाया गया ये स्मृति चिन्ह हमारी SHG की बहनों ने अपने हाथों से बनाया है। धन्यवाद। और अब निवेदन गुजरात सरकार के सभी माननीय मंत्रीगण श्री कनुभाई देसाई, श्री राघवजी भाई पटेल, श्री कुंवरजी भाई हलपति, साथ ही जिला पंचायत प्रमुख श्री परेश भाई देसाई, निर्मला बेन गाइन और माननीय सांसद श्री धवल पटेल, आप सभी भी माननीय प्रधानमंत्री जी का स्वागत करने के हेतु आगे पधारे। स्मृति चिन्ह ये भी हमारी सखी मंडल की बहनों ने बनाया है। जामनगरी रबारी वर्क किया गया ये स्मृति चिन्ह। धन्यवाद। और अब आमंत्रित करते हैं सभी नारी शक्ति को श्रीमती अंबाबेन महिला उपाध्यक्ष नवसारी जिला पंचायत, श्रीमती ब्रिजनाबेन पटेल उपाध्यक्ष वलसाड़ जिला पंचायत और सभी पूर्वाध्यक्ष श्रीमती मीनाबेन चौधरी, श्रीमती अमिताबेन पटेल, श्रीमती शीलाबेन पटेल और गुजरात राज्य की उपाध्यक्ष श्रीमती शीतलबेन सोनी। स्मृति चिन्ह व पवित्र धागे से बनी ये विशाल माला अर्पण कर आदरणीय प्रधानमंत्री जी का स्वागत सम्मान कर रही है ये नारी शक्ति। बहुत बहुत स्वागत। उपस्थित सभी नारी शक्ति और देश की सभी महिलाओं की ओर से ये स्वागत हो रहा है। एक बार जोरदार तालियां होनी चाहिए। बहुत बहुत धन्यवाद। आज गुजरातना आंगणे आ नारी गौरव नारी शक्ति ने सन्मानवानो अवसर उजवायो छे। आमंत्रित करिए छे सतत 4 टर्मथी नवसारीना लोकप्रिय सांसद तरीके कार्यरत गुजरात भाजप प्रमुख અને માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલને આપના સ્વાગત ઉદ્બોધન માટે પધારશો। भारत माता की वंदे। महिला दिन निमित्ते યોજવામાં આવેલ આજના લખપતિ દીદીના કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત સર્વ બહેનોને મારા વંદન, મારા પ્રણામ અને મારી ખૂબ ખૂબ શુભેચ્છા। મહિલા દિન નિમિત્તે મહિલાઓના કાર્યક્રમ
એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું બહેનો પ્રત્યેનું કમિટમેન્ટ દેખાય છે. મહિલાઓની સંકલ્પમાં એક શક્તિ હોય છે, મહિલાના પ્રેમમાં એક કરુણા પણ હોય છે, એક નિસ્વાર્થ ભાવ પણ હોય છે, અને મહિલાઓના વિચાર અને સપનામાં દુનિયાને બદલવાની તાકાત પણ હોય છે. એવા અનેક દાખલાઓ છે, અને આ તાકાતને આ દેશની અંદર જો કોઈએ ઓળખી હોય, બહેનો માટે આ અવસર જો ઊભા કર્યા હોય, અને કોઈએ જો યોજના સફળતાપૂર્વક જમીન પર ઉતારીને બહેનોને મદદ મળે, બહેનોને પોતાની તાકાતનું પ્રદર્શન કરવા માટે અવસર મળે, એ કામ જો કોઈએ કર્યું એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. આવા આજના પ્રસંગમાં ઉપસ્થિત માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, સૌ બહેનો, મહિલા દિન નિમિત્તે અહીં ઉપસ્થિત લખપતિ દીદીઓ, સૌ મંત્રીમંડળના સદસ્યશ્રીઓ, સાંસદશ્રીઓ અને સૌ આમંત્રણને માન આપીને આવેલા ભાઈઓ અને બહેનો, આપ સૌએ જોયું હશે કે આ દેશની અંદર નારી શક્તિને આગળ વધારવા માટે, એમની તાકાતને અવસર પ્રાપ્ત કરવા માટેના અનેક પ્રયત્નો માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કર્યા. બહેનોને 50% રિઝર્વેશન આપીને એમને આ ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ સત્તા સંભાળવાની અને સત્તા દ્વારા સેવા કરવાની તક આપી. લોકસભાની અંદર પણ અને વિધાનસભાની અંદર પણ વર્ષોથી જે બિલ ફક્ત લાવવા માટે લાવતા હતા અને બહેનોની મજાક કરતા હતા, એવા સમયે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે રિઝર્વેશન વિધાનસભા અને લોકસભામાં 33% રિઝર્વેશનનું બિલ લાવ્યા અને સફળતાપૂર્વક મંજૂર પણ કરાવીને આ બહેનોને એમાં પણ અવસર આપ્યો છે. આ બહેનોમાં રહેલી તાકાતને મોદી સાહેબે જે ઓળખી છે, એના કારણે આ શક્ય બન્યું છે. આજે અહીં 1 લાખ બહેનોના કાર્યક્રમ, આ લખપતિ દીદી આવી છે, અને જયારે 1 લાખ બહેનો હોય, એને રક્ષા કરવાની જવાબદારી જયારે પોલીસ સંભાળતી હોય, ત્યારે હજારો પોલીસ જવાનો આપણને જોવા મળે. પરંતુ મોદી સાહેબે આ કાર્યક્રમની અંદર 1 લાખ બહેનોની સુરક્ષા કરવાનું કામ પણ એ પોલીસને, મહિલા અધિકારી, મહિલા કર્મચારીઓને આપ્યું છે. આ મહિલામાં રહેલો વિશ્વાસ એ અહીં પ્રદર્શિત થાય છે. આ પહેલો બનાવ હશે કે જેની અંદર મહિલાઓને આટલા મોટા કાર્યક્રમની સુરક્ષાની જવાબદારી આપવામાં આવી છે. પરંતુ 26મી જાન્યુઆરી હશે કે 15મી ઓગસ્ટની પરેડની અંદર પણ બહેનોએ ત્યાં પણ નેતૃત્વ મોદી સાહેબે એમને પણ ત્યાં પણ આપ્યું છે, અને એમનામાં વિશ્વાસ એ પ્રદર્શિત પણ મોદી સાહેબે કર્યો છે. વિમાન ઉડાડવાનું હશે કે નેવીમાં હશે કે ભૂમિદળમાં હશે, અનેક જગ્યાએ બહેનોને નેતૃત્વ કરવાનું કામ પણ મોદી સાહેબે સોંપ્યું છે. અને એ જ બતાવે છે કે મોદી સાહેબ બહેનોના ટેલેન્ટને ઓળખે પણ છે અને એમને અવસર પ્રાપ્ત પણ કરી આપે છે. આજે અહીંયા આટલી મોટી સંખ્યામાં જે બહેનો છે, એ બહેનોએ પોતપોતાના ક્ષેત્રમાં કંઈક ને કંઈક કર્યું છે, અને પોતે એક લખપતિ દીદી તરીકે એમણે એક સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમાં પણ આપ સૌને પ્રોત્સાહિત કરવા માટે, આપ સૌને મદદ કરવા માટે જો કોઈ વ્યક્તિ જવાબદાર હોય તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. આવા સુંદર અવસરે મહિલા દિન નિમિત્તે યોજાયેલા આવા લખપતિ દીદીના કાર્યક્રમમાં હું આપ સૌનું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. ધન્યવાદ. આભાર માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી. મહિલાઓનો વિકાસ અને મહિલાઓ દ્વારા વિકાસ એ ગુજરાતની આગવી પરંપરા રહી છે. મહિલાઓ સહિત સમગ્ર ગુજરાતના સર્વાંગીણ વિકાસ માટે પ્રતિબદ્ધ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હવે સાદર આમંત્રિત કરીએ છીએ આપના પ્રેરક ઉદ્બોધન માટે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે લખપતિ દીદી સંમેલન દ્વારા 25,000થી વધુ સ્વસહાય જૂથની 2.5 લાખથી વધુ મહિલાઓને ₹450 કરોડથી વધુની સહાય તેમજ વિવિધ યોજનાના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત
નારી શક્તિના સર્વાંગી વિકાસના પ્રહરી, શક્તિ ઉપાસક આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રીય મંત્રી તથા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી, ડાંગ જિલ્લાના પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મલાબહેન ગાઈન, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અંબાબેન મહલા, વલસાડ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી બ્રિજનાબેન પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી મીનાબેન ચૌધરી, શ્રીમતી અમિતાબેન પટેલ, શ્રીમતી શૈલાબેન પટેલ, શ્રીમતી અર્ચનાબેન પરીખ, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ઉષાબેન પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, લખપતિ દીદી શ્રીમતી અમિતાબેન પટેલ, શ્રીમતી બીનાબેન ડાભી, શ્રીમતી પુનિતાબેન ગાડરિયા, શ્રીમતી અસ્મિતાબેન પટેલ, શ્રીમતી રેખાબેન પેથાણી, શ્રીમતી કૌશલ્યાબેન ચૌહાણ, શ્રીમતી અલ્પાબેન પટેલ, શ્રીમતી ગાયત્રીબેન રાણા, શ્રીમતી કૈલાસબેન સાવલિયા, શ્રીમતી ભારતીબેન પટેલ, મારા સાથી સૌ મંત્રીશ્રી, સાંસદ શ્રી ધવલભાઈ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, ઉપસ્થિત અધિકારીગણ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નારી શક્તિ પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વિશ્વ મહિલા દિવસે માતા બહેનોની મહેનત અને સમર્પણના સન્માનનો આજનો અવસર છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે દેશની બહેનોના પરિશ્રમનું ગૌરવ કરીને વડાપ્રધાનશ્રીએ માતૃશક્તિની વંદના કરી છે. સૌ માતા બહેનોને વિશ્વ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજનો આ કાર્યક્રમ વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં બદલાઈ રહેલા નવા યુગના નવા ભારતની તસવીર દર્શાવતો આ કાર્યક્રમ છે. આજે મોદી સાહેબના નેતૃત્વમાં દેશ સર્વાંગી વિકાસની એવી હરણફાળ ભરી છે કે લખપતિ દીદીઓનું સંમેલન યોજાયું છે. 2.5 લાખથી વધુ બહેનોને 450 કરોડથી વધુની સહાય મોદી સાહેબના હસ્તે આપવાની છે. વડાપ્રધાનશ્રીએ સૌના સાથ સૌના વિકાસનો જે મંત્ર આપ્યો છે તેમાં નારી શક્તિના વિકાસને હંમેશા પ્રાથમિકતા આપી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં પહેલીવાર મહિલા અને બાળ કલ્યાણનું અલગ કમિશનરેટ સ્થાપીને બહેનો માટે આયોજનબદ્ધ વિકાસનો પાયો નાખ્યો હતો. દીકરીઓના ભણતર ગણતરની ચિંતા કરનાર મોદી સાહેબે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ દીકરીઓને વાંચતી લખતી કરવાનો સફળ આયામ પાર પાડ્યો છે. આજે દીકરીઓ લખપતિ દીદી બનીને આત્મનિર્ભરતા સાથે ઘર પરિવારનો મોટો આર્થિક આધાર બની છે. આદરણીય મોદી સાહેબે બહેનોના હુન્નર કૌશલ્યને નવી તાકાત આપીને સખી મંડળનો વિચાર આપ્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં નારી શક્તિના સામર્થ્ય આધારિત વિકાસનો નવો યુગ શરૂ થયો છે. મોદી સાહેબે ગ્રામીણ બહેનોને ડ્રોન પાયલટ બનાવવાની તાલીમ માટે નમો ડ્રોન દીદી યોજનાની ભેટ આપી છે. બહેનો હવે ખેતરોમાં આ ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને લાખો રૂપિયાની કમાણી કરતી થઈ છે. લખપતિ દીદી બની છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતે નારી શક્તિના સશક્તિકરણ માટે અનેક સફળ આયામો અપનાવ્યા છે. આ વર્ષે ટેક્સટાઇલ પોલિસીમાં પણ મહિલા રોજગારી અને મહિલા સ્વસહાય જૂથના સશક્તિકરણ માટે પ્રોત્સાહન આપ્યા છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવાનો આપણો સંકલ્પ છે. વડાપ્રધાનશ્રીએ મહિલા શક્તિને વિકાસમાં અગ્રેસર રાખવાની સાથે સામાજિક જનજાગૃતિના અભિયાનોમાં પણ તેમના વધુને વધુ યોગદાનનું આહ્વાન કર્યું છે. તેમણે પર્યાવરણ જાળવણીની સાથે વિકાસ માટે એક પેડ માં કે નામની પ્રેરણા આપી છે. વરસાદી પાણીના ટીપે ટીપાનો સંગ્રહ અને સંચય કરીને ભવિષ્યની જળ સુરક્ષા માટે કેચ ધ રેઇનનો સંકલ્પ આપ્યો છે. ગંદકી મુક્ત સ્વચ્છ ભારતનું પણ આહ્વાન વડાપ્રધાનશ્રીએ કર્યું છે. અહીં ઉપસ્થિત માતા બહેનો લખપતિ દીદી સૌ કોઈ આ અભિયાનનો પોતાનો એક સહજ સ્વભાવ બનાવશે. આજે સન્માનિત થયેલી
લખપતિ દીદીઓ અન્ય બહેનો માટે આર્થિક અને સામાજિક ઉન્નતિની પ્રેરણા બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા की जय. वंदे मातरम. जय जय गरवी गुजरात. खूब खूब आभार माननीय मुख्यमंत्री श्री। ग्रामीण क्षेत्र में सेल्फ हेल्प ग्रुप की महिलाएं विविध स्रोतों से रुपये 1 लाख का सालाना रोजगार प्राप्त कर आर्थिक उन्नति करें, इस उद्देश्य के साथ शुरू की गई है लखपति दीदी योजना। आइए देखते हैं लखपति दीदी योजना की जानकारी देती हुई एक लघु फिल्म। भारत दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने के अपने संकल्प के साथ आगे बढ़ रहा है। इस सपने को साकार करने के लिए सिर्फ मशीनें नहीं बल्कि करोड़ों हाथ काम कर रहे हैं। सिर्फ श्रम ही नहीं बल्कि समर्पण भी योगदान दे रहा है, जिसमें भारत के हर राज्य की महत्वपूर्ण भूमिका है। और गुजरात सिर्फ एक भागीदार नहीं बल्कि गतिशील विकास के लिए प्रेरक शक्ति है। इस गतिशील विकास में महिलाओं की संकल्प शक्ति भी जुड़ी हुई है। गुजरात की बहनें अब सिर्फ सपने नहीं देख रही हैं, वे अपने सपनों को आकार दे रही हैं, उन्हें साकार कर रही हैं। आर्थिक समृद्धि से महिलाओं का सम्मान, सुरक्षा और प्रगति सुनिश्चित हो। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इसी विजन से शुरू हुई एक क्रांति, लखपति दीदी। हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का एक महान सपना है, भारत की 3 करोड़ महिलाएं लखपति दीदी बने। 1 करोड़ लखपति दीदियां बन चुकी हैं। अब मोदी ने 3 करोड़ बहनों को लखपति दीदी बनाने की गारंटी दी। इस सपने को साकार करने के लिए हमारे माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के नेतृत्व में गुजरात सरकार ने आगामी समय में 10 लाख लखपति दीदी बनाने का संकल्प लिया है। स्व सहायता समूहों से जुड़ी महिलाएं परंपरागत व्यवसायों के माध्यम से आर्थिक रूप से सशक्त हो रही थी, लेकिन लखपति दीदी पहल आर्थिक समृद्धि की दिशा में गतिशीलता और परिवर्तन का आरंभ बनी। इस योजना का मुख्य उद्देश्य है हर महिला को और अधिक सशक्त बनाना, उसे वित्तीय रूप से आत्मनिर्भर बनाना और सालाना कम से कम 1 लाख की आय सुनिश्चित करना। गुजरात सरकार के ग्रामीण विकास विभाग के तहत गुजरात लाइवलीहुड प्रमोशन कंपनी लिमिटेड द्वारा लखपति दीदी पहल के प्रभावी अमलीकरण के लिए 10,000 कम्युनिटी रिसोर्स पर्सन्स को प्रशिक्षित किया जा रहा है, जो दीदियों को उनकी जरूरत के अनुसार मार्गदर्शन और सहयोग प्रदान कर रहे हैं। लखपति दीदी पहल के तहत महिलाओं को आत्मनिर्भर बनाने के लिए गुजरात के हर कोने में मजबूत प्रयास किए जा रहे हैं। महिलाओं के लिए आजीविका के नए साधन बढ़ाने हेतु प्राकृतिक कृषि, मधुमक्खी पालन, कढ़ाई बुनाई, मिट्टी कला, कैंटीन, कृषि, गैर कृषि जैसे क्षेत्रों की प्रशिक्षण व्यवस्था की गई है। साथ ही सरकार द्वारा इन महिलाओं को आर्थिक सहायता प्रदान करने के लिए वर्ष 2024-25 में 680 करोड़ रुपए की वित्तीय सहायता स्वीकृत की गई है। सरकार द्वारा दी गई आर्थिक सहायता, प्रशिक्षण और जरूरी बाजार व्यवस्थापन में सहयोग के परिणाम स्वरूप आज महिलाएं कृषि क्षेत्र में नवीन गतिविधियों से जुड़ रही हैं। अब महिलाएं सिर्फ पारंपरिक लघु उद्योगों तक सीमित नहीं हैं, बल्कि फूड प्रोसेसिंग यूनिट, कस्टम हायरिंग सेंटर जैसी आधुनिक तकनीकों को अपना रही है। अब तो ये बहनें ड्रोन दीदी भी बन रही है। जब एक महिला सशक्त बनती है तब वो न सिर्फ खुद का बल्कि पूरे परिवार का भविष्य संवारती है। आज लाखों दीदियां खुद अपने परिवार को गरीबी से बाहर निकाल रही है, और जब लाखों दीदियां आत्मनिर्भर बनती हैं तो न केवल परिवार बल्कि पूरी अर्थव्यवस्था सशक्त बनती है। ये है लखपति दीदी, एक प्रयास नहीं बल्कि एक परिवर्तन, एक योजना का हिस्सा नहीं बल्कि एक नई विचारधारा, एक नया अभियान नहीं बल्कि समृद्ध भारत की नई दिशा। लखपति दीदी भारत की वो नारी शक्ति है जो अपने परिश्रम से आर्थिक समृद्धि का नया अध्याय लिख रही है। और ये प्रसन्नता का विषय है कि पूरे गुजरात में 1,51,000 से ज्यादा महिलाएं लखपति दीदी हैं
और इसमें और भी वृद्धि हो, इस उद्देश्य से गुजरात सरकार के द्वारा 2 नई पहल की जा रही है। सादर अनुरोध करते हैं माननीय प्रधानमंत्री जी से कि आप रिमोट का बटन दबाकर गुजरात सरकार की जी सफल और जी मैत्री योजनाओं को लॉन्च करें। तत्पश्चात देखेंगे इसके बारे में जानकारी प्रदान करती हुई फिल्म। हमारा गौरवशाली गुजरात जो उन्नति की नई ऊंचाइयां छू रहा है और उन्नति की इस यात्रा में सभी को साथ लेकर चलने के लिए हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के दूरदर्शी नेतृत्व और हमारे गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के सशक्त मार्गदर्शन में आज गुजरात के ग्रामीण अर्थतंत्र को सशक्त बनाने के लिए शुरू की जा रही है 2 योजनाएं। गुजरात सरकार द्वारा पुरस्कृत और GLPC द्वारा अमलीकृत जी सफल योजना गुजरात के 2 महत्वाकांक्षी जिलों और 13 महत्वाकांक्षी तहसीलों में अंत्योदय अन्न योजना कार्ड धारक जरूरतमंद परिवारों को आत्मनिर्भर बनाने के उद्देश्य से लागू होगी। इस योजना के तहत 50,000 महिलाओं और उनके परिवारों को सतत आजीविका और सामाजिक विकास के लिए आवश्यक वित्तीय सहायता और उद्यमशीलता का प्रशिक्षण दिया जाएगा। राज्य सरकार द्वारा इस योजना के लिए अगले 5 वर्षों में 500 करोड़ रुपए का बजट दिया जाएगा। इन महिलाओं को मार्गदर्शित और प्रोत्साहित करने के लिए एक फील्ड कोच नियुक्त किया जाएगा, जो प्रारंभिक सर्वे के बाद संबंधित महिला के अनुकूल आजीविका प्रवृत्ति उपलब्ध कराने के लिए उनके द्वारा की गई अर्जी के आधार पर डिजिटल वॉलेट के माध्यम से राशि हस्तांतरित करेगा और साथ ही उनकी व्यक्तिगत सूक्ष्म योजना तैयार करने में सहायता करेगा, जिससे वे बेहतर आजीविका के लिए कृषि, गैर कृषि जैसे कई अन्य क्षेत्रों में आगे बढ़ सकें। ग्रामीण अर्थव्यवस्था को सुदृढ़ करने के इस मिशन में जी मैत्री योजना राज्य के ग्रामीण क्षेत्रों में आजीविका बढ़ाने के लिए कार्यरत उद्यमियों और स्टार्टअप्स को वित्तीय सहायता और मार्गदर्शन प्रदान करने के उद्देश्य से शुरू की गई है। इसके तहत जी मैत्री की निर्धारित वेबसाइट पर आई हुई अर्जियों का उचित मूल्यांकन करने के बाद तय राशि डिजिटल वॉलेट के माध्यम से संबंधित स्टार्टअप को उपलब्ध कराई जाएगी। अगले 5 वर्षों में इस योजना के अंतर्गत अनुमानित 50 करोड़ रुपए का फंड आवंटित किया जाएगा, जिससे गुजरात के ग्रामीण क्षेत्रों में नए रोजगार अवसरों का सृजन किया जा सके। ये दोनों योजनाएं गुजरात के ग्रामीण परिवारों के लिए आजीविका के नए आयाम और रोजगार के नए विकल्प खोलने में सहायक सिद्ध होंगी, जिससे विकसित गुजरात और विकसित भारत के लक्ष्य को नई ऊर्जा और ऊंचाई मिलेगी। बहुत बहुत धन्यवाद माननीय प्रधानमंत्री जी। भारत जल्द ही विश्व की 3य सबसे बड़ी अर्थव्यवस्था बनने की दिशा में अग्रसर है और ऐसे में महिलाओं की आर्थिक उन्नति भी अनिवार्य है। आज 25,000 स्वयं सहायता समूह की 2.5 लाख महिलाओं को रुपये 450 करोड़ से ज्यादा की वित्तीय सहायता प्राप्त होगी। कम्युनिटी इन्वेस्टमेंट फंड, कैश क्रेडिट और स्टार्टअप फंड के तहत प्रदान की जाने वाली राशि से ये महिलाएं अपने सखी मंडल को और भी मजबूत बना सकेंगी। विनम्र अनुरोध करते हैं माननीय प्रधानमंत्री जी से कि अपने शुभ हस्तों से लाभार्थियों को चेक अर्पण करें। मंच पर आमंत्रित करते हैं नवसारी वांसदा के विकास क्लस्टर सखी संघ की हीनाबेन सुनील भाई पटेल को, जो कि कृषि, पशुपालन, सिलाई काम और एम्ब्रॉयडरी वर्क से जुड़ी हुई 900 से ज्यादा महिलाओं को रोजगार दे रही हैं। CIF के तहत 75 लाख रुपए की सहाय उनको मिल रही है। और अब उर्मिलाबेन राजेश भाई पाटणवाड़िया, जो कि भरूच हांसोट के क्लस्टर लेवल फेडरेशन हांसोट से हैं, 60 लाख रुपए की CIF उनको प्रदान की जा रही है।
350 महिलाओं को रोजगार से जोड़ रही है उर्मिला बहन। और अब चिखलिया मंजुला बहन जामनगर कालावाड़ के रिद्धि सिद्धि सखी मंडल की ये मुखिया है। सीसी क्रेडिट के लिए उनको रुपए 12 लाख की वित्तीय सहाय मिल रहा है। गृह उद्योग चला रही है। और अब संगीता बहन किरण भाई भोए जो कि डांग सुबीर के तनिषा सखी मंडल की मुखिया है। क्रैश क्रेडिट लोन के तहत रुपए 4 लाख उनको प्रदान किए जा रहे हैं। ऑर्गेनिक हल्दी की उत्पाद कर रही है। और भाभोर फुलमणि बहन भूरा भाई जो कि दाहोद से हैं, क्लस्टर लेवल फेडरेशन कतवार की ये मुखिया है। स्टार्टअप फंड के लिए उन्हें 3,50,000 की राशि प्रदान की जा रही है। कृषि और पशुपालन के क्षेत्र में ये कार्यरत है। रीटा बहन खंडूभाई सोलंकी वलसाड़ के कलवाड़ा क्लस्टर लेवल फेडरेशन की मुखिया है। बैंक सखी है और उनको अपना स्टार्टअप आगे बढ़ाने के लिए ये वित्तीय सहाय प्रदान की जा रही है। और अब आमंत्रित करते हैं हमारी लखपति दीदियों को, जिनके प्रतीकात्मक सम्मान पत्र भी अर्पण किए जाएंगे। नवसारी चिखली की भावनाबेन शशिकांत पटेल, ये हमारी लखपति दीदी है। गायत्री सखी मंडल से जुड़ी हुई है। कैंटीन और केटरिंग का उनका बिजनेस है और 10 लाख से ज्यादा की आय उन्होंने प्राप्त की है। बहुत बहुत बधाई। और अब सुषमा बेन शांतिलाल राठवा, ये हमारी बैंकिंग कॉरेस्पॉन्डेंट सखी है, छोटा उदेपुर बोडेली से। जय जिनेन्द्र सखी मंडल की मुखिया ऐसी सुषमा बेन। और अब बिरारी दक्षा बेन काशीराम प्रोसेसिंग यूनिट चलाती है, डांग वगई से है। और अंबिका सखी मंडल की मुखिया, जिनको ये सम्मान पत्र प्राप्त हो रहा है, ये भी हमारी लखपति दीदी। और अब हमारी ड्रोन दीदी सोरठिया श्रद्धा बेन केऊर भाई को मंच पर आमंत्रित करते हैं। रूही मिशन मंगल राजकोट से हैं ये ड्रोन दीदी, औरों के लिए भी प्रेरणा का बहुत बड़ा स्रोत है। और अब पन्ना बहन हेमंत भाई पटेल सत्यमेव जयते स्वसहाय जूथ वलसाड़ की ये मुखिया पशुपालन कर रही हैं। ये भी हमारी लखपति दीदी है। आज प्रतीकात्मक रूप से कुछ दीदियों का इस मंच पर से सम्मान किया गया। बहुत बहुत धन्यवाद मान्यवर और सभी लखपति दीदियों को बहुत बहुत शुभकामनाएं। લક્ષ્મી સ્વરૂપા બની છે આત્મનિર્ભર, પહોંચી છે નારી અંબરથી ઉંબર. હોય ઉજ્જવલા કે પોતાના નામનું ઘર, શાળાથી સેના સુધીની કરી છે સફર. नूतन भारत की नारी को सही मायने में स्वस्थ, सशक्त, समृद्ध, सुरक्षित, सुपोषित, सुशिक्षित और विशेषतः सम्मानित महसूस कराने वाले माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को आइए जोरदार तालियों के साथ आमंत्रित करते हैं अपने प्रेरणादायी संबोधन के लिए। गुजरात के मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल, આપણા નવસારીના જ સાંસદ અને કેન્દ્ર સરકારમાં મારા સાથી કેન્દ્રીય મંત્રી ભાઈ CR પાટીલ, મંચ ઉપર ઉપસ્થિત પંચાયતના સદસ્ય, આ લખપતિ દીદીઓ, अन्य जनप्रतिनिधिगण और यहां बड़ी संख्या में आए विशेष करके मेरी माताएं, बहनें
और बेटियां, आप सभी को नमस्कार। थोड़ा दिवस पहला મહાકુંભમાં માં ગંગાના આશીર્વાદ મળ્યા હતા અને આજે માતૃશક્તિના આ મહાકુંભમાં મને આશીર્વાદ મળ્યા છે। महाकुंभ में माता गंगा के आशीर्वाद मिले और आज मातृशक्ति के इस महाकुंभ में आप सभी माताओं बहनों के आशीर्वाद मिले। आज महिला दिवस का ये दिन गुजरात की मेरी मातृभूमि और इतनी बड़ी संख्या में आप सब माताओं बहनों बेटियों की उपस्थिति, इस विशेष दिन आपके इस प्यार स्नेह और आशीर्वाद के लिए मैं मातृशक्ति को सर झुकाकर नमन करता हूं। गुजरात की इस धरती से मैं सभी देशवासियों को, देश की सभी माताओं बहनों को महिला दिवस की शुभकामनाएं भी देता हूं। आज यहां गुजरात सफल और गुजरात मैत्री इन दो योजनाओं का शुभारंभ भी हुआ है। अनेक योजनाओं के पैसे भी महिलाओं के बैंक खातों में सीधे ट्रांसफर किए गए हैं। मैं इसके लिए भी आप सभी को बधाई देता हूं। साथियों, आज का दिन महिलाओं को समर्पित है। हम सबके लिए महिलाओं से प्रेरणा प्राप्त करने का दिवस है। महिलाओं से कुछ सीखने का दिवस है। और आज के इस पवित्र दिवस पर मैं आप सभी का अभिनंदन भी करता हूं, आभार भी व्यक्त करता हूं। आज इस दिन मैं गर्व से कह सकता हूं कि मैं दुनिया का सबसे धनवान व्यक्ति हूं। जब मैं कहता हूं ना, मैं दुनिया का सबसे धनवान व्यक्ति हूं, मैं जानता हूं कई लोगों के कान खड़े हो जाएंगे। आज पूरी ट्रोल सेना मैदान में उतर जाएगी, लेकिन मैं फिर भी दोहराऊंगा कि मैं दुनिया का सबसे धनवान व्यक्ति हूं। मेरी जिंदगी के अकाउंट में करोड़ों माताओं बहनों बेटियों का आशीर्वाद है और यह आशीर्वाद निरंतर बढ़ता जा रहा है। और इसलिए मैं कहता हूं, मैं दुनिया का सबसे धनवान व्यक्ति हूं। माताओं बहनों और बेटियों का यह आशीर्वाद मेरी सबसे बड़ी प्रेरणा है,
सबसे बड़ी ताकत है, सबसे बड़ी पूंजी है, मेरा सुरक्षा कवच है। साथियों, हमारे यहां शास्त्रों में नारी को नारायणी कहा गया है। नारी का सम्मान यही समाज और देश के विकास की पहली सीढ़ी होती है। इसलिए विकसित भारत बनाने के लिए, भारत के तेज विकास के लिए आज भारत विमेन लेड डेवलपमेंट की राह पर चल पड़ा है। हमारी सरकार महिलाओं के जीवन में सम्मान और सुविधा दोनों को सर्वोच्च प्राथमिकता देती है। हमने करोड़ों महिलाओं के लिए शौचालय बनवाकर उनका सम्मान बढ़ाया। और मेरी उत्तर प्रदेश की काशी की बहनें तो अब शौचालय शब्द का प्रयोग नहीं करती है। वो कहती हैं, ये तो मोदी जी ने इज्जत घर बनाया है। हमने करोड़ों महिलाओं के बैंक खाते खुलवाकर उन्हें बैंकिंग व्यवस्था से जोड़ा। हमने उज्ज्वला सिलेंडर देकर उन्हें धुएं जैसी तकलीफों से भी बचाया। कामकाजी महिलाओं को पहले गर्भावस्था में सिर्फ 12 हफ्ते की छुट्टी मिलती थी, 12 अठवाडिया। सरकार ने इसे भी बढ़ाकर 26 हफ्ते कर दिया, 26 अठवाडिया। 3 तलाक के खिलाफ कानून की हमारी मुस्लिम बहनें बरसों से डिमांड कर रही थी। 3 तलाक के खिलाफ सख्त कानून बनाकर हमारी सरकार ने लाखों मुस्लिम बहनों का जीवन तबाह होने से बचाया है। जब कश्मीर में आर्टिकल 370 लागू था तो वहां की बहनें, बेटियां कई अधिकारियों से वंचित थी। अगर वो राज्य के बाहर किसी से शादी कर लेती थी तो पुश्तैनी संपत्ति पाने का उनका अधिकार छीन जाता था। आर्टिकल 370 की दीवार गिरने के बाद जम्मू कश्मीर में भी महिलाओं को वो सारे अधिकार मिले हैं जो भारत की बेटियों को, बहनों को मिलते हैं। भारत का हिस्सा होने के बावजूद भी मेरी माताएं, बहनें, बेटियां कश्मीर में उससे वंचित थी। और संविधान का डोल पीटने वाले लोग आंखें बंद कर करके बैठे थे। महिलाओं का अन्याय उनके लिए चिंता का विषय नहीं था। संविधान का सम्मान कैसे होता है, ये मोदी ने धारा 370 हटा करके देश के चरणों में समर्पित कर दिया। साथियों, आज समाज के स्तर पर, सरकार के स्तर पर, बड़ी बड़ी संस्थाओं में महिलाओं के लिए ज्यादा से ज्यादा
राजनीति का मैदान हो या खेल का मैदान, न्यायपालिका हो या फिर पुलिस, देश के हर सेक्टर में, हर क्षेत्र में, हर आयाम में महिलाओं का परचम लहरा रहा है। 2014 के बाद से देश के महत्वपूर्ण पदों पर महिलाओं की भागीदारी बहुत तेजी से बढ़ी है। 2014 के बाद ही केंद्र सरकार में सबसे ज्यादा महिला मंत्री बनी। संसद में भी महिलाओं की मौजूदगी में बड़ा इजाफा हुआ। 2019 में पहली बार हमारी संसद में 78 महिला सांसद चुनकर आई थी। 18वीं लोकसभा में यानी इस बार भी 74 महिला सांसद लोकसभा का हिस्सा है। हमारी अदालतों में, न्यायपालिका में भी महिलाओं की भागीदारी उतनी ही बड़ी है। जिला न्यायालयों में महिलाओं की उपस्थिति 35% से ज्यादा पहुंच गई है। कई राज्यों में सिविल जज के तौर पर नई भर्तियों में 50% या उससे ज्यादा हमारी बेटियां ही चुनकर आई हैं। आज भारत दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम है। इनमें से करीब करीब आधे स्टार्टअप में कोई न कोई महिला निदेशक की भूमिका में। भारत अंतरिक्ष में, स्पेस साइंस में अनंत ऊंचाइयों को छू रहा है। वहां भी ज्यादातर बड़े मिशन को महिला वैज्ञानिकों की टीम लीड कर रही है। हम सबको ये देखकर गर्व होता है कि आज दुनिया में सबसे बड़ी संख्या में महिला पायलट हमारे भारत में है। हम यहां नवसारी के इस आयोजन में भी नारी शक्ति के सामर्थ्य को देख सकते हैं। इस आयोजन की पूरी जिम्मेदारी महिलाओं ने संभाली है। इतने बड़े आयोजन की सुरक्षा में जो पुलिसकर्मी और ऑफिसर तैनात हैं, वे सबकी सब महिलाएं ही हैं। कांस्टेबल, इंस्पेक्टर, सब इंस्पेक्टर, डीएसपी से लेकर वरिष्ठ ऑफिसर्स तक यहां की सुरक्षा व्यवस्था महिलाएं ही संभाल रही है। ये नारी शक्ति के सामर्थ्य का ही उदाहरण है। अभी कुछ देर पहले मैं यहां स्वयं सहायता समूह से जुड़ी आप में से ही कुछ बहनों से भी बात कर रहा था। मेरी बहनों के वो शब्द, आप सबका ये उत्साह, ये आत्मविश्वास, ये दिखा रहा है कि भारत की नारी शक्ति का सामर्थ्य क्या है। ये दिखा रहा है कि भारत की नारी शक्ति ने कैसे देश की प्रगति की बागडोर थाम ली है। मैं आप सभी से मिलता हूं,
तो मेरा ये भरोसा और पक्का हो जाता है कि विकसित भारत का संकल्प अब पूरा होकर ही रहेगा और इस संकल्प की सिद्धि में हमारी नारी शक्ति की सबसे बड़ी भूमिका होगी। माताओं बहनों, हमारा गुजरात तो विमेन लेड डेवलपमेंट यानी महिलाओं के नेतृत्व में विकास का बड़ा उदाहरण है। गुजरात ने देश को सहकारिता का सफल मॉडल दिया। स्वयं सहायता समूहों से जुड़ी आप सब बहनें जानती हैं, गुजरात का सहकार का मॉडल यहां की महिलाओं के श्रम और सामर्थ्य से ही विकसित हुआ है। अमूल की चर्चा तो आज पूरी दुनिया में है। गुजरात के गांव-गांव से लाखों महिलाओं ने दूध उत्पादन को एक क्रांति बना दिया। गुजरात की बहनों ने न केवल खुद को आर्थिक रूप से सक्षम बनाया, बल्कि ग्रामीण अर्थव्यवस्था को भी नई ताकत दी। गुजराती महिलाओं ने ही लिज्जत पापड़ की शुरुआत की। आज लिज्जत पापड़ अपने आप में सैकड़ों करोड़ रुपए का एक ब्रांड बन गया है। माताओं बहनों, मुझे याद है जब मैं यहां मुख्यमंत्री के रूप में आपकी सेवा में था, तब हमारी सरकार ने बहनों बेटियों के हितों को ध्यान में रखते हुए चिरंजीवी योजना, बेटी बचाओ अभियान, ममता दिवस, कन्या केळवणी रथ यात्रा, कुंवरबाईનું મામેરું, सात फेरा समूह लग्न योजना, अभयम हेल्पलाइन, ऐसे कितने ही काम किए थे। जब नीतियां सही होती है तो नारी का सामर्थ्य कैसे बढ़ता है, गुजरात ने ये पूरे देश को दिखाया है। जैसे अभी मैंने दूध सहकारिता की बात की, डेयरी के काम से जुड़ी इन महिलाओं के लोगों के खातों में गुजरात ने ही पहला એવું નહોતું, કાં તો કેશ આપે કાં તો ભાઈઓ પૈસા લઈ જાય। આપણે તો નક્કી કરી દીધું એ વખતે ડેરીમાંથી દૂધના પૈસા બહેનોના ખાતામાં જ જમા થશે, કોઈ ભાઈ એમાં હાથ ન લગાવી શકે और सीधे पैसे बहनों के खाते में ट्रांसफर करना शुरू किया था। आज उसी तरह देश के करोड़ों लाभार्थियों के खातों में कितनी ही योजनाओं का पैसा सीधा उनके खाते में पहुंचा। डायरेक्ट बेनिफिट ट्रांसफर डीबीटी के जरिए हजारों करोड़ रुपए के घोटाले बंद हुए, गरीबों को मदद मिल रही है। साथियों, गुजरात में ही भूज भूकंप के बाद जब घरों का पुनर्निर्माण हुआ तो हमारी सरकार ने वो घर भी महिलाओं के नाम कर दिए थे। અને એ જે પરંપરા આપણે શરૂ કરી કે સરકારનું મકાન હવે બહેનોના નામે જ મળશે, આજે આખા દેશમાં आज जो पीएम आवास योजना चल रही है ना, वो सारी बातें वहां पर देश भर में लागू है। એટલું જ નહીં, બાળકને નિશાળમાં દાખલ કરે ને તો પાછળ બાપનું જ નામ હોય। મેં નક્કી કર્યું ના, માનું નામ પણ હોવું જ જોઈએ।
2014 के बाद से अब तक करीब 3 करोड़ महिलाएं घर की मालकिन बन चुकी है। साथियों, आज पूरी दुनिया में जल जीवन मिशन की भी बड़ी चर्चा है। जल जीवन मिशन के जरिए आज देश के गांव-गांव में पानी पहुंच रहा है। पिछले 5 साल में ही लाखों गांवों के 15.5 करोड़ घरों तक पाइप से पानी पहुंचाया गया है। इतने बड़े मिशन की सफलता में महिला पानी समितियां, મહિલાઓની પાણી સમિતિઓ આપણે ગુજરાતમાં શરૂ કરી હતી, હવે આખા દેશમાં ચાલે છે। પાણી સમિતિઓને બડી ભૂમિકા નિભાઈ અને આ મહિલા પાણી સમિતિઓનું મોડલ ગુજરાતે જ આપ્યું છે। आज यही मॉडल पूरे देश में पानी के संकट को हल कर रहा है। साथियों, जब हम पानी की समस्या के समाधान की बात करते हैं तो पानी को बचाना यानी जल संरक्षण भी उतना ही जरूरी हो जाता है। आज देश भर में एक अभियान चलाया जा रहा है, कैच द रेन, बूंद बूंद पानी को पकड़ो। कैच द रेन का मतलब है जहां बारिश का पानी गिरे उसे व्यर्थ नहीं जाने देना। सीमનું પાણી सीमમાં ने घरનું पानी घરમાં, उस पानी का रक्षण करना। और मुझे खुशी है कि आज ये अभियान हमारे नवसारी के सांसद सीआर पाटिल जी के नेतृत्व में देश भर में आगे बढ़ रहा है। और मुझे बताया गया है कि नवसारी की आप सभी बहनों ने भी इस दिशा में बहुत अच्छा काम किया है। बारिश के पानी को बचाने के लिए नवसारी में तालाब, चेक डैम, बोरवेल रिचार्ज, कम्युनिटी सॉक पिट जैसे 5,000 से ज्यादा निर्माण पूरे कर किए जा चुके हैं। एक जिले में ये बहुत बड़ी बात है। अभी भी जल संरक्षण से जुड़े सैकड़ों कार्य नवसारी में चल रहे हैं। अभी सीआर मुझे बता रहे थे, पिछले 2-3 दिन में ही 1100 और काम हो चुके हैं। आज भी 1000 परकोलेशन पीट बनाने का काम किए जाना है। नवसारी जिला रेन वाटर हार्वेस्टिंग यानी जल संरक्षण में गुजरात के सबसे आगे रहने वाले जिलों में से एक है। मैं इस उपलब्धि के लिए नवसारी की मेरी माताओं, बहनों, बेटियों को विशेष तौर पे बधाई देता हूं। आज હું જોતો તો એક જ જિલ્લામાંથી આ લાખો માતાઓનો મહાકુંભ, અને હું જોતો જાણે દીકરો ઘેર આવે અને માનો ચહેરો કેવો મલકાય એમ બધાના ચહેરા આજે મલકાતા હતા। અને આ તો એવો દીકરો જેને તમે ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવ્યો, આપના આશીર્વાદથી બને છે। અને એટલે દીકરો ઘેર આવે ને માનું મોં મલકાય એમ આજે અહીંયા દરેક માના ચહેરા પર ये संतोष, ये आनंद અને આશીર્વાદના ભાવ મારા જીવનને ધન્ય બનાવતા હતા। साथियों, गुजरात की महिलाओं का सामर्थ्य
गुजरात के उदाहरण किसी एक क्षेत्र तक सीमित नहीं है। यहां पंचायत चुनावों में 50% सीटें महिलाओं के लिए आरक्षित की गई है। जब आपने मुझे प्रधान सेवक के तौर पर दिल्ली भेजा तो उसी अनुभव को, उसी प्रतिबद्धता को मैं देश में लेकर के गया। जब देश को नई संसद मिली तो हमने सबसे पहला बिल नारी शक्ति के लिए पास किया। आप संसद जो नवू भवन बन्यू है ना, એમાં પહેલું કામ અમે આ કર્યું બહેનો માટે, અને એ જ મોદીની માતાઓ બહેનો માટેનો સમર્પણનો ભાવ વ્યક્ત કરે છે। और आप जानती हैं, नारी शक्ति बंधन अधिनियम से जुड़ी हुई सबसे गर्व की बात क्या है? एक सामान्य पृष्ठभूमि, एक आदिवासी परिवार से आने वाली हमारी राष्ट्रपति जी ने इस बिल को मोहर लगाई, मंजूरी दी है। वो दिन दूर नहीं जब आप में से कोई सांसद या विधायक बनकर ऐसे ही मंच पर बैठा हो। साथियों, गांधी जी कहते थे, देश की आत्मा ग्रामीण भारत में बसती है। गांधी जी के कि देशનો आत्मा भारतना ગામડામાં। आज मैं उसमें एक पंक्ति और जोड़ता हूं। ग्रामीण भारत की आत्मा ग्रामीण नारी के सशक्तिकरण में बसती है। इसलिए हमारी सरकार ने महिलाओं के अधिकारों को और महिलाओं के लिए नए अवसरों को बड़ी प्राथमिकता दी है। आज भारत दुनिया की 5वीं सबसे बड़ी इकोनॉमी बन चुका है। देश की इस आर्थिक प्रगति को जो नींव है वो आप जैसी करोड़ों महिलाओं ने ही रखी है। इससे ग्रामीण अर्थव्यवस्था और महिला सेल्फ हेल्प ग्रुप की अहम भूमिका है। आज देश की 10 करोड़ से ज्यादा महिलाएं 90 लाख से ज्यादा सेल्फ हेल्प ग्रुप चला रही है, स्व सहायता समूह। इनमें से 3 लाख से ज्यादा सेल्फ हेल्प ग्रुप अकेले गुजरात में काम कर रहे हैं। हमने देश की आर्थिक प्रगति के लिए इन करोड़ों महिलाओं की आमदनी बढ़ाने का संकल्प लिया। हम इन बहनों को लखपति दीदी बना रहे हैं। करीब 1.5 करोड़ महिलाएं ऐसी हैं जो लखपति दीदी बन चुकी है। अगले 5 वर्षों में हम कुल 3 करोड़ महिलाओं को लखपति दीदी बनाने का संकल्प लेकर चल रहे हैं। और जिस तेजी से बहनें काम कर रही है उससे तो लगता है शायद हमें इतना इंतजार भी नहीं करना पड़ेगा, उसके पहले ही हो जाए। माताओं बहनों, जब हमारी एक बहन लखपति दीदी बनती है तो पूरे परिवार का भाग्य बदल जाता है। महिलाएं अपने काम में गांव की दूसरी महिलाओं को भी जोड़ती है। और मेरा तो विश्वास है, जिस काम को माताएं बहनें हाथ लगाती है ना, उस काम का गर्व भी बढ़ जाता है। धीरे धीरे घर से शुरू हुआ काम एक आर्थिक आंदोलन बन जाता है। सेल्फ हेल्प ग्रुप के इसी सामर्थ्य को निखारने के लिए बीते 10 वर्षों में हमारी सरकार ने इसके बजट को
5 गुना बढ़ा दिया, बजट 5 ગણું વધારી દીધું। इन स्वयं सहायता समूहों को 20 लाख रुपए तक का बिना गारंटी का लोन दिया जा रहा है। 20 लाख रुपया, અને એ પણ કોઈ ગેરંટી નહીં, वगैर गारंटी મળે। सेल्फ हेल्प ग्रुप की महिलाओं को नए कौशल और नई तकनीक से जुड़ने के रास्ते भी दिए जा रहे हैं। साथियों, आज देश की नारी शक्ति हर आशंका को परास्त करके, हर संदेह को पीछे छोड़कर आगे बढ़ रही है। जब हमने ड्रोन दीदी योजना शुरू की तो कई लोगों को आशंका थी, उन्हें ड्रोन जैसी आधुनिक टेक्नोलॉजी और ग्रामीण महिलाओं के बीच तालमेल होने पर ही संदेह था। उनको लगता नहीं ये कैसे कर सकती, लेकिन मुझे अपनी बहनों बेटियों की प्रतिभा और लगन पर पूरा भरोसा था। आज नमो ड्रोन दीदी अभियान से ग्रामीण अर्थव्यवस्था में, खेती में नई क्रांति हो रही है और इस क्रांति का नेतृत्व करने वाली बहनों को लाखों रुपयों की आय हो रही है। पूरे गांव में उनका सम्मान बदल जाता है। घर, परिवार, रिश्तेदार, गांव बड़े गर्व के साथ पायलट दीदी को देख रही है, ड्रोन दीदी को देख रही है। इसी तरह बैंक सखी और बीमा सखी जैसी योजनाओं ने गांवों में महिलाओं को नए अवसर दिए। ग्रामीण बहनों के सशक्तिकरण के लिए कृषि सखी और पशु सखी अभियान शुरू किए गए। इनसे लाखों बहनें जुड़ी, उनकी आय बढ़ रही है। बहनों बेटियों, सरकार के ऐसे सारे प्रयासों का ज्यादा से ज्यादा लाभ गुजरात की महिलाओं तक पहुंचे, इसके लिए गुजरात सरकार ने 10 लाख और महिलाओं को लखपति दीदी बनाने का अभियान शुरू कर दिया है। मैं इसके लिए भूपेंद्र भाई को, गुजरात सरकार को शुभकामनाएं देता हूं। साथियों, मैंने लाल किले से प्रधानमंत्री के बाद जब पहली बार मुझे लाल किले पर से देश को संबोधन करने का अवसर मिला था, और मेरे पहले संबोधन में मैंने एक चिंता व्यक्त की थी और मैंने कहा था कि जब बेटी शाम को अगर देर से घर आती है तो मां और बाप दोनों उसे नोच लेते हैं। कहां गई थी, क्यों देर से आई, कहां थी, सैकड़ों सवाल पूछते हैं। और मैंने सवाल उठाया था कि बेटियां अगर बाहर से देर से आ जाए तो सैकड़ों सवाल तो पूछ लेते हो, लेकिन क्या कभी बेटा देर रात घर आता है तो कभी उसको भी तो पूछा करो, बेटे कहां गए थे, किसके पास थे, क्या कर रहे थे। महिलाओं के खिलाफ होने वाले अपराधों को रोकने के लिए, एक बेहतर समाज बनाने के लिए ये बहुत जरूरी है। बीते दशक में हमने महिला सुरक्षा को बहुत बड़ी प्राथमिकता दी। उनके खिलाफ होने वाले अपराधों को रोकने के लिए नियम कानूनों को हमने और सख्त बनाया। महिलाओं के खिलाफ गंभीर अपराधों की तेजी से सुनवाई हो, दोषियों को तेजी से सजा हो,
इसके लिए फास्ट ट्रैक कोर्ट्स का गठन किया गया। अभी तक ऐसी करीब 800 कोर्ट्स, 800 જેટલી નવી कोर्ट देश भर में स्वीकृत की गई है और इनमें से ज्यादातर ने काम करना शुरू कर दिया। इनमें रैप और पॉस्को से जुड़े करीब 3 लाख केस तेजी से निपटाए गए। बहनों અને બાળકો સાથે જોડાયેલા આવા અપરાધોના 3 લાખ કેસ એમાં ચુકાદા લાવી દેવામાં આવ્યા। ये हमारी सरकार है जिसने रैप जैसे संगीन अपराध में बलात्कार करे ने અમે આવીને કાયદો બદલ્યો અને આવા પાપીને फांसीना माछड़े ज लटकावानो हो। फांसी की सजा, ये हमने कानून बदला। हमारी सरकार ने 24/7 24 કલાક 365 दिवस विमेन हेल्पलाइन को मजबूत किया। महिलाओं के लिए वन स्टॉप सेंटर शुरू किए। देश भर में ऐसे 800 के करीब सेंटर चालू हो चुके। इनसे भी 10 लाख से अधिक महिलाओं को मदद मिली। साथियों, अब जो भारतीय न्याय संहिता देश में लागू हुई है, अंग्रेजों के काले कानून को हमने हटाया। देश की आजादी के 75 साल के बाद ये पुण्य कार्य करने का सौभाग्य आप सबने मुझे दिया। और क्या बदलाव किया? उसमें महिला सुरक्षा से जुड़े प्रावधानों को और ज्यादा सशक्त किया गया है। भारतीय न्याय संहिता में महिलाओं और बच्चों के खिलाफ अपराधों पर एक अलग अध्याय जोड़ा गया है। हम सभी की, पीड़ित बहनों की, समाज की ये शिकायत थी कि अपराध होने पर बेटियों को तारीख पर तारीख यही सिलसिला चलता है। न्याय का लंबा इंतजार करना पड़ता है। भारतीय न्याय संहिता में इसका भी ध्यान रखा गया है। बलात्कार जैसे जघन्य अपराधों में 60 दिन के भीतर आरोप तय हो, 45 दिन के भीतर फैसला सुनाया जाए, ये व्यवस्था बनाई गई है। पहले पीड़ित को पुलिस थाने आकर एफआईआर करवानी पड़ती थी, पुलिस स्टेशन जવું પડે। अब नए कानून में कहीं से भी एफआईआर दर्ज कराई जा सकती है। इससे पुलिस को भी फौरन कार्रवाई करने में आसानी होती है। 0 एफआईआर के प्रावधान के तहत कोई भी महिला अपने ऊपर अत्याचार होने पर किसी भी पुलिस स्टेशन में एफआईआर दर्ज करा सकती है। एक और प्रावधान किया गया है कि अब रैप विक्टिम का बयान पुलिस ऑडियो वीडियो के माध्यम से भी दर्ज कर सकती है। इसे भी कानूनी मान्यता दी गई है। पहले मेडिकल रिपोर्ट में भी काफी समय लग जाता था। अब डॉक्टरों द्वारा मेडिकल रिपोर्ट आगे बढ़ाने के लिए भी 7 दिन का समय तय कर दिया गया है। इससे पीड़ित महिलाओं को काफी मदद मिल रही है। साथियों, ये जितने भी नए प्रावधान भारतीय न्याय संहिता में किए गए हैं, इनके परिणाम भी देखने को मिल रहे हैं। सूरत जिले का ही एक उदाहरण है। पिछले साल अक्टूबर में वहां एक बेटी के साथ गैंगरेप की दुखद वार्ता हुई। वारदात गंभीर थी। भारतीय न्याय संहिता के बाद इस केस में सिर्फ 15 दिन के भीतर
आरोप तय हुए और कुछ सप्ताह पहले दोषियों को उम्र कैद की सजा भी हो गई। 15 દિવસમાં પોલીસે કામ પૂરું કર્યું, ન્યાયની પ્રક્રિયા ચાલી અને ટૂંકા ગાળામાં જન્મટીપની સજાએ થઈ ગઈ। भारतीय न्याय संहिता लागू होने के बाद देश भर में महिलाओं के खिलाफ अपराधों की सुनवाई में बहुत तेजी से आई है। यूपी के अलीगढ़ में एक अदालत ने नाबालिग से रेप के मामले में 20 साल की जेल की सजा सुनाई है। ये यूपी में भारतीय न्याय संहिता के तहत पहली सजा है जिसमें आरोप पत्र दाखिल होने के 30 दिन के भीतर सजा सुनाई गई। कोलकाता की एक अदालत ने 7 महीने की बच्ची से रेप के मामले में दोषी को फांसी की सजा सुनाई है। ये सजा अपराध के 80 दिनों के भीतर सुनाई गई। देश के अलग अलग राज्यों के उदाहरण ये साफ दिखाते हैं कि भारतीय न्याय संहिता ने, हमारी सरकार ने जो अन्य फैसले लिए हैं, उन्होंने कैसे नारी की सुरक्षा को बढ़ाया है और नारी को जल्द न्याय भी सुनिश्चित किया है। माताओं बहनों, सरकार के मुखिया के रूप में, आपके सेवक के रूप में आप सबको ये विश्वास दिलाता हूं कि आपके सपनों के रास्ते में कोई बाधा नहीं रहने दूंगा। एक बेटा जिस भाव से मां की सेवा करता है, उसी भाव से मैं भारत मां और मेरी इन माताओं बहनों की सेवा कर रहा हूं। मुझे भी पक्का भरोसा है आप सबका ये श्रम, ये लगन, ये आशीर्वाद, इसी से 2047 तक જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય, 2047 में विकसित भारत का हमारा जो लक्ष्य है, ये लक्ष्य पूरा होकर रहेगा। इसी भाव के साथ आप सभी को, देश की हर माता बहन बेटी को एक बार फिर महिला दिवस की बहुत बहुत शुभकामनाएं देता हूं, बहुत बधाई देता हूं। मेरे साथ बोलिए, दोनों हाथ ऊपर करके बोलिए, भारत माता की। आज नारी का आवाज तेज चाहिए। भारत माता की, भारत माता की, भारत माता की। वंदे 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 वंदे। आज जब हम वंदे मातरम कहते हैं तो भारत माता के साथ साथ देश की करोड़ों माताओं के लिए भी वंदे वंदे वंदे। बहुत बहुत धन्यवाद। बहुत उपस्थित રહ્યા અને વાસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપી સભાને સંબોધન કર્યું, જ્યાં વડાપ્રધાને મહિલા દિવસ 41,000 લખપતિ દીદી સહિત 1.5 લાખ મહિલાઓનું પણ સન્માન કર્યું। આ સાથે જ ભાજપ સરકારમાં થયેલા વિકાસના કાર્યોની પણ વાત પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કરી હતી। આ કાર્યક્રમમાં સફળ મહિલાઓ કે જેઓ વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે તેઓને સન્માનિત પણ કરવામાં આવી।
પ્રધાનમંત્રીનું સ્ટેજ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં અનેક વિકાસલક્ષી યોજનાઓની પણ વાત કરી હતી. ખાસ કરીને મહિલાઓનું સન્માન કર્યું હતું. આજે જ્યારે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે તેને જ લઈને મહિલાઓનું પણ સન્માન આ લખપતિ દીદી કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું. મહત્વનું છે કે પ્રધાનમંત્રીએ અનેક મુદ્દાઓને લઈને વાત કરી, જેમાં 24 કલાક મહિલાઓ માટે સરકારે કામ કર્યું હોવાની તેમણે વાત કરી. મહિલાઓ માટે દેશભરમાં અલગ અલગ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે, જે દરમિયાન 10 લાખ જેટલી મહિલાઓને મદદ મળી હોવાનું પણ તેમણે જણાવ્યું. તો સાથે જ દીકરીઓની સુરક્ષા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટનું ગઠન કરાયું અને દેશભરમાં 800 જેટલી કોર્ટ બનાવવામાં આવી, ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવી હોવાનો ઉલ્લેખ પણ પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કર્યો. આજે જ્યારે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં મહિલાઓને લઈને અલગ અલગ વાત કરી હતી. ગઈકાલે સુરત અને સેલવાસના પ્રવાસ બાદ આજે પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસનો જ્યારે બીજો દિવસ છે ત્યારે તેમણે નવસારી ખાતે કાર્યક્રમમાં હાજરી આપી અને નમો ડ્રોન દીદી અભિયાનથી ખેતીમાં નવી ક્રાંતિ ઊભી થઈ છે અને બહેનોને લાખોની આવક થઈ રહી છે. આ વાતનો ઉલ્લેખ પણ પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કર્યો છે. સાથે જ જે કામને માતાઓ બહેનો હાથ લગાવી